It is a formality. કેમ છો? હું છું માનસી પારેખ. આજે જે અનાઉન્સમેન્ટ કરવા આવી છે શું છે અને જે સેલિબ્રિટી ક્રિકેટ લીગ બી રમાવાની છે એના વિશે શું કહેશો? યસ, આજે મેં અનાઉન્સ કરી છે ગુજરાતી સેલિબ્રિટી આજે મેં અનાઉન્સ કરી છે ગુજરાતી સેલિબ્રિટી ક્રિકેટ પ્રીમિયર લીગ GCPL, જેના રજીસ્ટ્રેશન આજથી શરૂ થઈ જશે. 4 ટીમ્સ અમદાવાદ, રાજકોટ, સુરત અને બરોડાથી 15 પ્લેયર દરેક ટીમમાં. ગુજરાતી એક્ટર્સ, ગુજરાતી સિંગર્સ, ગુજરાતી ઇન્ફ્લુએન્સર, આખી ગુજરાતી ઇન્ડસ્ટ્રીને એક સાથે કરવાનો આ પ્રયાસ છે. અને અમારી એવી હોપ છે, અમારી એવી આશા છે કે આવી રીતે જ આપણી ઇન્ડસ્ટ્રી આગળ વધતી જાય, બધા સાથે આગળ વધતા જાય, એક સાથે આગળ વધતા જાય. અને નોન ગુજરાતીઓ પણ છે, એ લોકોને લાગે વાવ, આ ગુજરાતી ઇન્ડસ્ટ્રી ધમાકેદાર ધમાલ ઇન્ડસ્ટ્રી છે. તો એ જ પ્રયાસમાં GCPLની અનાઉન્સમેન્ટ છે. મેં 5 નવી ફિલ્મો અનાઉન્સ કરી છે અને ફિલ્મવાલે એપ અનાઉન્સ કર્યું છે. એક એવો એપ જેની ઉપર જઈને કોઈ પણ ડિરેક્ટર, પ્રોડ્યુસર, ક્રિએટર હોય, એ લોકોના લોકેશનથી લઈને બ્રાન્ડ્સથી લઈને એક્ટર, બધી જે જરૂરિયાત હોય એક ફિલ્મ બનાવવા માટે, એ બધી તમને એક જ એપમાં મળી જશે. મેડમને પર્ટિક્યુલર કયા જોનરના મૂવી? મને કોઈ પણ થ્રિલર બહુ ગમે, રોમાન્સ પણ બહુ ગમે, હોરર થોડો ડર લાગે પણ આમાં આંખ બંધ કરતા જો, વાયલન્સ થોડી ઓછી ગમે. બટ આઈ થિંક એટ ધી એન્ડ ઓફ ધ ડે ફિલ્મ સરસ હોવી જોઈએ, એટલે કોઈ પણ જોનર ગમે. કોઈ ડ્રીમ રોલ? ડ્રીમ રોલ તો યસ, ડેવિડ પેસ પ્રોડક્ટની એક ફિલ્મ આવવાની છે જેમાં મેરિલ સ્ટ્રીપ છે, તો એમાં જે હીરો કેરેક્ટર છે દેટ ઇઝ વન રોલ આઈ વુડ લવ ટુ પ્લે. ઓકે. હાય, મારું નામ ધવલ છે. અમે લોકો 2 વર્ષથી હું આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જોડાયેલો છું. પહેલી ફિલ્મ જમપુરી કરી, તેના પછી શૂટિંગ કરી, અને દેન વી રિયલાઇઝ કે હવે અમે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાંથી શું કરી શકીએ. અને ત્યાં અમને આઈડિયા આવ્યો કે કેન વી ડુ અ ફિલ્મ માટે કે જ્યાં ગુજરાતી ફિલ્મ માટે જે 4 વસ્તુ મેઇન પિલર છે, કે લોકેશન, બ્રાન્ડ્સ, ફાઇનાન્સ, કે જ્યાં પૈસાની જરૂર પડે પ્રોડ્યુસર્સને, ત્યાં ઓલ્સો વી કેન પ્રોવાઈડ. અને 4 છે ટેલેન્ટ, જે નવી ટેલેન્ટ છે, જ્યારે સમજો ગુજરાતી ઇન્ડસ્ટ્રીની અંદર આવું છે, એના ઓર્ગેનાઇઝ વે એક પ્લેટફોર્મ. સેકન્ડલી વી હેવ અનાઉન્સ 5 ફિલ્મ્સ એઝ અ ફિલ્મ માટે. અને ઇન્ટરેસ્ટિંગલી વી હેવ સ્ટાર્ટિંગ અ GCPL, ગુજરાત સેલિબ્રિટી પ્રીમિયર લીગ, કે જ્યાં ગુજરાતી સેલિબ્રિટીઝ, ઇન્ફ્લુઅન્સર્સ અને ઓલ ધ સિંગર્સ બધા સાથે આવે અને બધા સાથે ક્રિકેટ રમે, એક ફેમિલી બને અને ઇન્ડસ્ટ્રીને સાથે આગળ વધે છે. આપની રિયલ એસ્ટેટની એન્ટરટેનમેન્ટ આવવા માટે કેવો અનુભવ? સો રિયલ એસ્ટેટ હું લાસ્ટ 25 વર્ષથી કરી છે. એક શોખ હતો કે ગુજરાતી થઈને ગુજરાતી ઇન્ડસ્ટ્રી માટે કંઈક કરીએ, એન્ડ બહુ સરસ અનુભવ રહ્યો. અને મને એવું લાગે છે કે જેવી રીતે રિયલ એસ્ટેટ ઓર્ગેનાઇઝ થયું છે લાસ્ટ 15-20 વર્ષની અંદર, એવી રીતે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આગળ સારી રીતે ઓર્ગેનાઇઝ થઈને કામ કરીશું તો બહુ સરસ રીતે સારી ફિલ્મો આવી શકશે અને એન્ટરટેનમેન્ટ થઈ શકશે.